તો રાજકોટમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે ફરિયાદ નોંધાઈ છે। પીડિત પરિવારની ઓળખ છતી કરતી પોસ્ટ કરી હતી। 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થતા કરી હતી મુલાકાત। બાળકી અને પરિજનોની ઓળખ છતી થાય તેવી પોસ્ટ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પ્રગતિ આહિર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। પ્રગતિ આહિર પરિવાર સાથે મુલાકાતના ફોટા તેઓએ મૂક્યા હતા। આરોપીને કડક સજા થાય તે પ્રકારની કરી હતી માંગણી, પરંતુ પરિવારજનોના ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકી અને ઓળખ છતી કરી છે, કારણ કે 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો આ મામલો હતો, જેને લઈને હવે ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસના મહિલા અગ્રણી નેતા પ્રગતિ આહિર વિરુદ્ધ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પિયુષ વાજા જોડાઈ ગયા છે। જી પિયુષ, જે રીતે આ ઘટના ઘટી હતી ત્યારબાદ હવે એફઆઈઆર નોંધવામાં આવી છે પોસ્ટને લઈને। જી ના, ચોક્કસથી જે 6 વર્ષની માસૂમ બાળકીને જે દુષ્કર્મનો બનાવ છે તેના પરિવારને જે આ પ્રગતિ આહિર જે પરમ દિવસ મળવા ગયા હતા, સાથે 20 થી 25 લોકો બીજા પણ કોંગ્રેસના હતા। જે સોશિયલ મીડિયાની અંદર જે પ્રગતિ આહિર જે છે તેને પોસ્ટ મૂકી હતી અને પોસ્ટની અંદર જે પરિવાર, પીડિત જે પરિવાર છે તેની જે ઓળખ ના પણ ફોટા અને વિડીયો જે પોતાની અંદર પોસ્ટમાં મૂકેલા છે તેવી પણ રાજકોટ પોલીસ સ્ટેશનમાં જે પ્રમાણે જે આ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે તેને લઈને રાજકોટ પોલીસે એની ઉપર જે ફરિયાદ, જે પીડિત પરિવારને ઓળખ બતાવવાની લઈને ફરિયાદ નોંધાઈ છે અને જે પ્રગતિ આહિર એક ઉપર અત્યારે ફરિયાદ નોંધાઈ છે, અન્ય બીજા કોઈ પર નોંધાશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે। જી પિયુષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।